નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 24 જુલાઈ 2026 વાર શુક્રવારના તાજા સમાચાર। 24 જુલાઈ 2026 રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં બનેલી હવામાનની સિસ્ટમ અને બંગાળની ખાડી તરફથી આવતી ભેજના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે, જેના કારણે આગામી 24 થી 48 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ બની શકે છે। અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે, તેમજ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવામાન વિભાગ પણ રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે વરસાદ અંગે ચેતવણી આપી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, આનંદ અને ખેડા જિલ્લામાં પણ સારો વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે। સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી બની શકે છે, પરંતુ જ્યાં ભારે વરસાદ થાય ત્યાં પાકને નુકસાનની શક્યતા પણ રહેલી છે। નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવાની સલાહ આપવામાં આવે છે। નદી, નાળા અને ડેમ નજીક જતા પહેલા સાવચેતી રાખવી જોઈએ। ભારે વરસાદ દરમિયાન વીજળીના થાંભલા, મોટા વૃક્ષો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું જરૂરી છે। પ્રશાસન દ્વારા પણ વિવિધ જિલ્લાઓમાં બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે। જો વરસાદનું પ્રમાણ વધશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિક તંત્ર લોકોને સાવચેત રહેવા અને અધિકૃત હવામાન અપડેટ પર ધ્યાન આપવા અપીલ કરી રહ્યું છે। રાજ્યના ખેડૂતોને પાકની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવા અને ભારે વરસાદની શક્યતા હોય ત્યારે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે। પશુપાલકોએ પણ પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા જોઈએ। એકંદરે 24 જુલાઈ 2026ના રોજ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા છે। આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે। નાગરિકોએ સાવચેતી રાખવી, અધિકૃત હવામાન માહિતી પર વિશ્વાસ રાખવો અને અફવાઓથી દૂર રહેવું જોઈએ।